અંદાજે 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલો પુલ વચ્ચેથી જ બેસી ગયો। બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે અરરિયા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી, જ્યાં પરમાણ નદી પર કરોડોના ખર્ચે બનેલા પુલનો વચ્ચેનો પિલ્લર નદીમાં ધસી ગયો। આનાથી પટેગના અને ફારબિસગંજ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો। આ પુલ અંદાજે 3 વર્ષ પહેલા બનાવાયો હતો, જે વચ્ચેથી બટકાઈ ગયો હોય તેવી સ્થિતિ ઊભી થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી ગયો છે। प्रदीप सिंह है, परसों आया था सांसद। हाँ, सांसद है। प्रदीप सिंह आया था, मंचर केसरी आया था। वो पुला का जो दिखाया गया था उसका, तो वो उसका विभाग नहीं लिया था। वो है, वो थोड़ा मोड़ा है, वो चल जाएगा अभी। उसके बाद वो कोई उसका रिक्स नहीं लिया। જો કે આ કોઈ નવી ઘટના તો છે નહીં કે બિહાર અને ભારતમાં બ્રિજ ધરાશાયી થયા હોય। સવાલ એ છે કે આખરે ક્યાં સુધી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારનો ભોગ ભોળી પ્રજા બનતી રહેશે।